હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. તો આજે હું તમારી સાથે શેર કરીશ ખટ્ટી મીઠી ઇમલીની ચટણી, જે આપણે બટેટાવાળા સાથે પણ ખાઈ શકીએ, ગોટા સાથે પણ ખાઈ શકીએ અને ચિપ્સ સાથે પણ ખાઈ શકીએ. તો ચલો બનાવવાનું શરૂ કરી દઈએ. તો 1 કપ ભરીને આપણે ઇમલી લઈ લીધી છે, જે વજનમાં ગણીએ તો આપણે 250 ગ્રામ જેટલી છે. અને એના એક કપે આપણે 250 ગ્રામ જેટલો ગોળ લઈ લીધો છે. હવે આપણે ગેસ ચાલુ કરી દીધો છે. હવે પ્લેનામાં મૂકી દઈશું. એને ટપથી આપણે 1 કપ ભરીને પાણી લઈ લઈશું. પાણી આપણે 2 કપ જેટલું લેવાનું છે. હવે આપણે આ રીતે હલાવતા જઈશું. તમે ફ્રેશ ઇમલી લાવો તો તમે ધ્યાનથી સરસ રીતે જોઈ અને ચોખ્ખી કરીને પછી જ આપણે ચટણી બનાવવાની હોય છે. કેમ કે માર્કેટમાંથી આપણે ઇમલી લાવીએ બહુ ખરાબ પણ હોય જાય, અંદર હોય જાય છે. ખરાબ આપણે કાઢી દેવાની. મેં અહીંયા સરસ રીતે ચોખ્ખી ઇમલી કરીને પછી ચટણી બનાવી લીધી છે. તો ઇમલીની ચટણી આપણે સરસ બની ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે ગરણીએ કરીને ગળી લઈશું. તમને જરાસ પણ થોડી ખટાશ લાગે તો તમે આમાં થોડો ગોળ એડ કરી શકો છો. મેં તમને જે આપ્યું ને એ પરફેક્ટ માપ છે, પણ છતાં પણ તમને લાગે તો તમે થોડો ગોળ એમાં એડ કરી શકો છો. મેં આ ગરણીનો યુઝ કર્યો છે. તમે નાની ગરણીથી ગળવી હોય તો પણ ગળી શકો છો, પણ મોટી ગરણી હોય તો આપણે ફટ દઈને ગળાઈ જાય છે. તો ચલો આપણે ગળી લઈએ. તો તૈયાર થઈ જશે ફ્રેન્ડ્સ આપણી ખટ્ટી મીઠી ઇમલીની ચટણી. તો હવે આમાં આપણે મસાલા એડ કરી દઈશું. 1 ચમચી જેટલું આપણે લાલ મરચું લીધું છે. અડધી ચમચીમાંથી પણ ઓછો આપણે ગરમ મસાલો લીધો છે. અડધી ચમચી આપણે જીરાનો પાવડર લીધો છે. અડધી ચમચી આપણે મીઠું લીધું છે. અને અડધી ચમચી આપણે તલ લીધા છે, જે મેં શેકીને લીધેલા છે. હવે બધું મિક્સ કરી દઈશું સરસ. તો ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો. થઈ ગઈ છે ને તૈયાર. એકદમ લગનમાં હોય એવી જ ચટણી આપણે ઘરે બનાવી શકીએ છીએ. તો આ ચટણી તમે બટેટાવાળા કે ગોટા કે તમે કોઈ બી ચીઝ સંગાત દાળવાળા કે ગમે તે સાથે તમે ખાઈ શકો છો. તો મારી રેસીપી જો તમને પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટમાં જરૂરથી બતાવજો કે તમને રેસીપી કેવી લાગી. તો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.